લગ્નોત્રી. વહાલા વેવાય શ્રી તુષારભાઈ, વહાલા વેવાય શ્રી રંજનબેન. સ્વાગત પુત્રવધુનું લાડકવાઈ લાડી. લાડકવાઈ લાડી, તું રૂમઝૂમ પગલે આવ, તું રૂમઝૂમ પગલે આવ. ઘર મંદિરની સ્નેહ સુગંધ અભર અભર મહેકાવ. તું રૂમઝૂમ પગલે આવ, તું રૂમઝૂમ પગલે આવ. જીવન તારું પુલકિત કરવા ભાવ સદા વર્ષાવ. તું રૂમઝૂમ પગલે આવ, તું રૂમઝૂમ પગલે આવ. માતા પિતાને ભાઈ બહેનનો સ્નેહ તને સાંપડશે. જીવન પંથે સુખનો વૈભવ સહજ તને મળશે. ઈશ્વર કૃપાએ મળશે તુજને દાંપત્યનો ભાવ. તું રૂમઝૂમ પગલે આવ, તું રૂમઝૂમ પગલે આવ. માતુશ્રી હીરાબેન પ્રેમચંદ લાગા, હરિયા પરિવાર. પુત્રવધુનું આગમન. બાબુલના ઘરેથી વિદાય લઈ સાસરિયાનું ઘર શોભાવવામાં આવજે. બાબુલના ઘરેથી વિદાય લઈ સાસરિયાનું ઘર શોભાવવા આવજે. માતા પિતાના આશીષ લઈ સાસુ સસરાની લાડડી બનવા આવજે. માતા પિતાના આશીષ લઈ સાસુ સસરાની લાડલી બનવા આવજે. વહુ તો સૌ બને, પણ તું દીકરી બનીને આવજે. વહુ તો સૌ બને, પણ તું દીકરી બનીને આવજે. તારા આ શુભ આગમનથી હૃદય સુમન અમારું ખીલી જશે. મિત્ર પરિવારના પ્રેમ ફૂલડા વીણી, મિત્ર પરિવારના પ્રેમ ફૂલડા વીણી હરિયા પરિવારને મહેકાવવાને વહેલી આવજે. ભારતી વિનોદ હરિયા તેમજ ઈશિતા વિશાલ જાખરિયા. અમારા મોંઘેરા વરરાજા એ શું કહે છે તમને ખબર છે? એ વરરાજાનું નામ છે મિતભાઈ અને અમારા કન્યાનું નામ છે મનવી, એટલે કે મનમીત. જ્યારે વરરાજા કહે છે એટલે કે મિત કહે છે મનવીને, પ્રિય મનવી. પરિણય એટલે બે આત્મા, બે વિચારધારા, બે હૃદય એક ધડકન બનીને એક મેઘને કહેશે કે દુનિયા માટે તું એક વ્યક્તિ છે, પણ મારા માટે તો તું દુનિયા છે. શબ્દ તું આપજે, ગીત હું બનાવીશ. રસ્તો તું આપજે, મંજિલ હું ગોતીશ. ખુશી તું આપજે, હસીને હું બતાવીશ. પ્રેમ તું કરજે, નિભાવીને હું બતાવીશ. જ્યારે વરરાજાના લગ્ન હોય અને બહેન કંઈ ન બોલે એવું બની શકે? ક્યારેય ન બને. તો મિતભાઈના બહેન શું કહે છે ખબર છે તમને? બહેન બનેવી કેરો પ્યાર, બહેન બનેવી કેરો પ્યાર, વાટ જોતા હતા એ શુભ ઘડી આવી ગઈ. બની ઠનીને મહાલવાની ઘડી આવી ગઈ, બની ઠનીને મહાલવાની ઘડી આવી ગઈ. ભૈલો ભાન ભૂલ્યો તો અમારા પ્રસંગે, આજ રોનક રેલાવી દઈશું ભાઈના ઉમંગે. ભૈલો ભાન ભૂલ્યો તો અમારા પ્રસંગે, આજ રોનક રેલાવી દઈશું ભાઈના ઉમંગે. ઈશિતા વિશાલ જાખરિયા. અનોખી કંકોત્રી. શેઠ શ્રી, ગામ મુંગડી આપનું માદરે વતન, નગર આપની કર્મભૂમિ. હાલારના પાટનગર મહાશુભ સ્થાન, જામનગર મધ્યે સ્થિત સ્વનામ ધન્ય સા શ્રી પાંચ શ્રીમાન વિનોદભાઈ પ્રેમચંદ હરિયા જોગ, ગામ મુંગડી વાસી, હાલ અડાલજ નિવાસી. સુશ્રી સવિતાબેન મગનલાલ જીવરાજભાઈ શાહ સુમરિયા પરિવાર વતી સુશ્રી નૈનાબેન રંજનબેન તુષાર શાહ તથા સુશ્રી રશ્મિતા વિનેશ શાહ સુમરિયાના જાજીરા જુહાર અને અઢળક શુભકામનાઓ સ્વીકારશે. શ્રીમાન, આપનો પરિવાર પુત્ર પૌત્રાદિક સદા સદૈવ ફૂલે ફલે, પાંગરે અને સદા સંતૃપ્ત રહે. આપના પરિવાર ઉપર 24 તીર્થંકરોની અમી વર્ષા થતી રહે. આપનો લક્ષ્મી ભંડાર ભરપૂર રહે.
કુબેર ભંડારીજીની મહેર હોજો, અભયકુમારની બુદ્ધિ વરે અને રત્નાકરની લહેર હોજો. આપ સદા નિરામય દીર્ઘાયુ પરિવાર પામો. આત્મીય શ્રી, આપ સુવિદિત છો. અમારી કુળદીપિકા સૌભાગ્યવતી કુમારી મનવી આપના કુળરત્ન દીર્ઘાયુ મિત વાગદાન કરીને ભવો ભેળા રહેવાના કોલ દઈ ચૂક્યા છે. જોશીડાએ જોશ જોયા, ટીપણા પોખ્યા અને આ કંકુ છાટી લગ્નોત્રી વિક્રમ સંવત 2081ના માગસર માસના શુક્લ પક્ષની મિતિ એકમ તદનુસાર શનિ 2024ના ડિસેમ્બર માસના દ્વિતીય દિવસે સોમવારની સવારે 9:31 મંગળવેળા હાથીવાડા માટે નિર્ધારી છે. પરમ સ્નેહી શ્રી, આપ આવો. ઝાડેરી જાન જોડીને આવો. વાજતે ગાજતે આવો. દિવસ ઉગ્યાનું મીંઢણ બાંધી સૂરજને સાફાને છોગે છલકાવીને ફૂલ ગુલાબી છોગલિયાળા છલક છલક છલકાતા કુંવર મીંઢણ બંધા મીતને લઈને આવો. સકળ પરિવાર સાથે સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો અને આપ્તજનો સાથે આવો. જામનગર મધ્યે ઓસવાળ સેન્ટરના પાવક પ્રાંગણમાં આપને વધાવવા અમારો પરિવાર તલપાપડ છે. પ્રતીક્ષારત સુશ્રી સવિતાબેન મગનલાલ જીવરાજ શાહ, સુમરિયા પરિવાર, સુશ્રી નયના રંજન તુષાર, સુશ્રી રશ્મિતા વિનેશ, સુશ્રી ધ્રુવી અંચિત, સુશ્રી પ્રિયલ રવિ અને વીર. હેલો ફ્રેન્ડ, આજે આપણે આવ્યા છીએ. એક મારા મિત્ર છે, એમના દીકરાના લગ્ન છે, તો આજે લગ્નોત્રી વાંચવાનું છે. તો જેને કહેવાય ને કે રીત રિવાજ દરેક કાસ્ટ મુજબ અલગ અલગ હોય છે. તો આજે જોઈએ હું તમને કંઈક નવું જ દેખાડીશ. લગ્નોત્રી વાંચવાનું પણ એક લાવો છે. જનરલી શું છે કે લગ્ન મંડપના અંદર પંડિતજી વાંચતા હોય છે. અહીંયા લગ્નોત્રી જે રાજા છે એની બેન વાંચવાની છે. તો હું તમને એક નાનકડા બ્લોગમાં આ બધી વસ્તુ દેખાડી દઈશ. તો આવતીકાલના લગ્ન સુધીનો આ એક બ્લોગના હું બધું પૂરું કરીશ. તો ચલો જોઈએ લગ્નોત્રી કેવી રીતે વંચાય છે. અત્યારે લગ્નોત્રી વાંચવાનો પ્રસંગ હમણાં શરૂ થવાનો છે. અમારા વરરાજા છે મિતભાઈ હરિયા અને એમની સાથે છે મનવી. આ એમના બેન બનેવી છે ઈશિતા હરિયા. હાય વિશાલ. અહીંથી અત્યારે હવે લગ્નોત્રી વાંચવાનું શરૂઆત થઈ રહ્યું છે. બધા જ ભેગા થયા છે. જેને કહેવાય ને કે એકદમ સિમ્પલ મેરેજ કઈ રીતે કરી શકાય એ જાણવું હોય તો તમને આમાં લાસ્ટ મારા બ્લોગ સુધી જાણી રહેશો. જોડાયેલા રહેજો. ખોટો દંભ નહીં, ખોટો દેખાડો નહીં, પણ સરસ મજાના સાદગીથી અને સારી રીતે લગ્ન કરવા હોય તો કઈ રીતે કરી શકાય એ આપ જાણી શકો છો, જોઈ શકો છો. આ બધા જ કન્યા પક્ષવાળા છે. હાય. પાછળનો તડકો બહુ આવે છે. કેમ છો? ઓળખાણ પડે છે? થોડી ભૂલાયા. હા, ઘણા ટાઈમે મળ્યા. હા, હવે
એવું ના હોય. હા પાછળની લાઈટ બહુ આવે છે ને એટલે ઓલું આમ બેક લાઈટમાં અંધારું પડે. બધા જ વડીલો આશીર્વાદ દેવા આવી ગયા છે. થોડી જ વારમાં હવે છે ને આપણે આપણું ફંક્શન શરૂ થઈ રહ્યું છે, લગ્નોત્રી વાંચવાનું, જે વરરાજાની બેન વાંચશે. નેચરલ જ લઈએ આપણે. ફેરો ભાઈ તમારા બે રાખો ત્યાં. તો ઉમંગ ઉજવવો છે અવસર આનંદનો, પ્રસંગ છે મિલનનો, હૃદયના રંગથી આશાના તોરણ બાંધી, લાગણીની કલમને શ્રદ્ધાની શાહીમાં દબોળી, ઉત્સાહના કાગળ પર સાતિયા પૂરીને લખી છે આ લગ્નોત્રી. શેઠ શ્રી ગામ મુંગણી, આપનું માદરે વતન નગર, આપની કર્મભૂમિ, હાલારના પાટનગર, મહાશુભ સ્થાન, જામનગર મધ્યે સ્થિત સ્વના મધન્ય શાહ શ્રી પાંચ શ્રીમાન વિનોદભાઈ પ્રેમચંદભાઈ હરિયા જોગ, ગામ મુંગણીવાસી, હાલે અડાલજ નિવાસી, સુશ્રી સવિતાબેન મગનલાલ જયરાજ શાહ ચુમરિયા પરિવાર તરફથી, સુશ્રી નૈના રંજન તુષાર તથા સુશ્રી રશ્મિતા દિનેશ શાહ ચુમરિયાના જાગેરા જુહાર અને અઢળક શુભકામનાઓ સ્વીકારશો. શ્રીમાન, આપનો પરિવાર પુત્ર પૌત્રાદિ સદા સદૈવ ફળે ફૂલે પાંગરે અને સદા સંતૃપ્ત રહે. આપના પરિવાર ઉપર 24 તીર્થંકરોની અમીવર્ષા થતી રહે. આપનો લક્ષ્મી ભંડાર ભરપૂર રહે. કુબેર ભંડારીજીની મહેર હોજો, અભયકુમારની બુદ્ધિ વધે અને રત્નાકરની લહેર હોજો. આપ સદા નિરામય દીર્ઘાયુ પરિવાર પામો. આત્મીય શ્રી, આપ સુવિધિત છો. અમારી કુળદીપિકા કુમારી મનવી અને આપના કુળરત્ન દીર્ઘાયુની વાગદાન કરીને ભવોભવ ભેળા રહેવાના કોલ દઈ ચૂક્યા છે. જોશીડાએ જોશ જોયા, ટીપણા પોખ્યા અને આ કંકુ છાટી લગ્નોત્રી વિક્રમ સંવત 2081ના માગસર માસના શુક્લ પક્ષની નીતિ એકમ તદનુસાર સને 2024ના ડિસેમ્બર માસના દ્વિતીય દિવસે સોમવારની સવારે 9:31ની મંગળ વેળાએ હાથેવાડા માટે નિર્ધારિત છે.
પરમ સ્નેહી શ્રી, આપ આવો, જાડેરી જાન જોડીને આવો, વાજતે ગાજતે આવો, દિવસ ઉગ્યાનું મીંડણ બાંધી, સૂરજને સાફાનો ચોગે છલકાવીને, ફૂલ ગુલાબી ચોગલિયાળી છલક છલક છલકાતા કુંવર, મીંડણ બંધા મીતને લઈને આવો, સકળ પરિવાર સાથે, સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો અને આપ્તજનો સાથે આવો. જામનગર મધ્યે ઓસવાળ સેન્ટરના પાવક પ્રાંગણમાં આપને વધાવવા અમારો પરિવાર તલપાપડ છે. પ્રતીક્ષારત સુશ્રી સરિતાબેન મગનલાલ જીવરાજ શાહ સુમરિયા પરિવાર, સુશ્રી નયના રંજન તુષાર, સુશ્રી રશ્મિતાબેન દિનેશભાઈ, સુશ્રી રૂબી અંચિત રિયલ રવિ ગી. જય દિનેશ્વર. જય. બે રામ ભાગે છે. આ છે વહુની છાપ, બેગ ભરીને એટલે કે અટારી ભરીને. હવે વરરાજાની બેન પણ કંકોત્રી વાંચશે, એટલે કે લગ્નોત્રી. સાંભળીએ એમની લગ્નોત્રી પણ. આ બાજુ બધા ગીત ગાઈ રહ્યા છે.
पगले आओ तो रुमझुम पगले आओ, घर मंदिर ने स्नेह सुगंध अबर सबर महकाओ, तो रुमझुम पगले आओ तो रुमझुम पगले आओ, जीवन तारू पुलकित करवा भाव सदा वरसाव, तो रुमझुम पगले आओ तो रुमझुम पगले आओ, माता पिता भाई बहनનો સ્નેહ તને સાંભળશે, જીવન પંથે સુખનો વૈભવ સહજ તને મળશે, ઈશ્વર કૃપાએ મળશે તુજને દાંપત્યનો ભાવ, તું રૂમઝુમ પગલે આવ તું રૂમઝુમ પગલે આવ. માતુશ્રી હીરાબેન પ્રેમચંદ લાદા, હરિયા પરિવાર. પુત્રવધુનું આગમન. બાબુલના ઘરેથી વિદાય લઈ સાસરિયાનું ઘર શોભાવા આવજે, માતા પિતાના આશીષ લઈ સાસુ સસરાની લાડલી બનવા આવજે, બહુ તો સૌ બને પણ તું દીકરી બનીને આવજે. તારા આ શુભ આગમનથી હૃદય સુમન અમારું ખીલી જશે, મિત્ર પરિવારના પ્રેમ ફૂલડા વીણી હરિયા પરિવારને મહેકાવા વેલી આવજે તું. ભારતી વિનોદ હરિયા, ઈશિતા વિશાલ જાખરિયા. મીત કહે છે મનવીને, પ્રિય મનવી, પરિણય એટલે બે આત્મા, બે વિચારધારા, બે હૃદય એક ધડકન બનીને એકમેકને કહેશે કે દુનિયા માટે તું એક વ્યક્તિ છે પણ મારા માટે તું દુનિયા છે. શબ્દ તું આપજે, ગીત હું બનાવીશ, રસ્તો તું આપજે, મંજિલ હું ગોતીશ, ખુશી તું આપજે, હસીને હું બતાવીશ, પ્રેમ તું કરજે, નિભાવીને હું બતાવીશ. બેન બનેવી કેરો પ્યાર. વાટ જોતા હતા એ શુભ ઘડી આવી ગઈ, બની ઠનીને મહાલવાની ઘડી આવી ગઈ, ભાઈલો ભાન ભૂલ્યો તો અમારા પ્રસંગે, આજ રોનક રેલાવી દઈશું ભાઈના ઉમંગે. ઈશિતા વિશાલ જાખરી. જય જીનેન્દ્ર. આવા લગ્ન ગીત તો હવે આપણે લોકો બધા ભૂલી જ ગયા છીએ. ખરેખર લગ્નનો પ્રસંગ હોય તો આવો હોય. વહાલાની તો હવે ખબર પડશે. વેવાયના ફટાણા કહેવાય ને એવું. હા.
આ સામે પાયે પણ બીજા ફટાણા શરૂ થયા. વર્ષોથી આજે આપણે ભૂલી ગયા હતા એ જ પરંપરા ફટાણા ગાવાની. આજે આપણે ફટાણા એન્જોય કરશું. અમારા વરરાજા એના માટે જે ફટાણા અત્યારે ગવાઈ રહ્યા છે. બેસાલો પછી તમારે બધા ફટાણા ગાવાના છે. અમે તો સાંભળશી પહેલી વાર.
અહીંયા પ્રેક્ટિસ ચાલી રહી છે કે આપણે ફટાડાનો શું જવાબ દેવો એની પ્રેક્ટિસ અત્યારે કરી રહ્યા છે બધાય. મોકલતો જ નથી. આ તો હજી હવે આવ્યા. નાટક જોવા જાય ડાપક ટીપક થાય ત્યાં તો નાટક પૂરું થાય ડાપક ટીપક થાય ત્યાં તો નાટક પૂરું થાય. નાટક રંગીલા દેવા નાટક જોવા જાય સર્વે વૈની દુકાન મારી ટવે ચાલ ઓલા તું સર્વે વૈની દુકાન મારી ટવે ચાલ દેવાય પાછું છાંટવા જાય ત્યાં તો નહીં છટાઈ જાય દેવાય પાછું છાંટવા જાય ત્યાં તો નહીં છટાઈ જાય નાટક રંગીલા દેવાય નાટક જોવા જાય નાટક રંગીલા દેવાય નાટક જોવા જાય ડાપક ટીપક થાય ત્યાં તો નાટક પૂરું થાય. વેવાય ડાપક ટીપક થાય ત્યાં તો નાટક પૂરું થાય. રસની દુકાનમાં સાવરવે ચાય દુકાનમાં નોટ વેચાય વેવાય પાવડર ચોપડવા જાય ત્યાં તો નોટ ચોપડાઈ જાય વેવાય પાવડર ચોપડવા જાય ત્યાં તો નોટ ચોપડાઈ જાય નાટક રંગીલા વેવાય નાટક જોવા જાય તમારે રાગ નથી રહેતો તો ઘણા કઈ તમારા અવાજ બધા પહોંચે આ તો બધા હીરો બનવા બેસે ચશ્મા કાઢીને પાછા.
બીજા પક્ષે પાછા અત્યારે ફટાણા ચાલુ થયા છે. આ છે માંડવિયા, આ બધા જાનૈયા ચાલુ થયું જાનૈયાનું હવે. હા એ લોકો લઈ આવજો. ચોકલેટ માટે રોતી ઓલી મનવી તને રડવાની ટેવ છે. ચોકલેટ જોઈતી હોય તો લે ચાલી માંડી રે ઓલી મનવી તને રડવાની ટેવ છે. સાની રવિ સોમીત ભાઈ કરે ફોન ઓલી મનવી તને રડવાની ટેવ છે. રવિ સોમ ત્રણેય દિવસ ફોન કરે છે. જામનગર શહેરમાં રહેતી મીઠી માટે રડતી ઓલી મનવી તને રડવાની ટેવ છે. જામનગર શહેરમાં રહેતી મીઠી માટે રડતી ઓલી મનવી તને રડવાની ટેવ છે. પીપી જોતી હોય તો લે ટચડાઈ થઈને રે ઓલી મનવી તને રડવાની ટેવ છે. તમે ત્યાં વયા જાઓ. એ સીધા તો ખૂણામાં હું બેહી ગઈ, આમ વચ્ચે બેસાય ને એકો એક બોલ ઝીલાય પાછા. વિંગલભાઈના મોબાઈલમાં કરી દેજો. ચાલુ કરી દઈએ ને અંદર. હા ઊભી થા. નીચે
લગ્નનો લાવો છે એવું જ એક આ મજા પણ છે, ફટાણા ગીત, લગ્ન ગીત. કેમ કે આજકાલ તો આ બધી ભૂલાઈ ગયેલી બધી વાતો છે, આ બધી જ વાતો વિસરાઈ ગઈ છે. હવે ક્યાંય આપણને લગ્ન ગીત કે ફટાણા સાંભળવા નથી મળતા. ડીજે ડાન્સ ચાલતા હોય અને સાથે ફેરા ફરાતા હોય, સાંજીમાં દાંડિયામાં બધા ગરબા રમતા હોય, એની જગ્યાએ ડાન્સ કરતા હોય. આ છે રિયલ લગ્નનો માહોલ જોવા જાય તો. સામે જાનૈયા પક્ષ ને માંડવિયા પક્ષવાળા બંને સામે પટાણા ગાય છે, અને કોઈને પણ કોઈને ખરાબ ન લાગે એવું. બેઉ એકબીજાની પટ્ટી ઉતારે છે, શુદ્ધ ભાષામાં બોલીએ તો પણ લોકો મજા કરે છે આનાથી. મારો જગમગ જગમગ થાય, એક ફટાણું પૂરું થાય છે, બીજું તૈયાર જ છે. બધાય જોઈન થવાનું ને આની સાથે સાથે આપણે ગાવાનું. ये बस हम पहुंच रहे हैं. बहुत बड़ी जगह है ये जामनगर में. कम से कम 10 लोगों की शादी इकट्ठी हो सकती है. इतना पार्टी प्लॉट
इतने कम्युनिटी हॉल इधर बना रखे हैं, बहुत सारी जगह है, बहुत बड़ी जगह है इधर। और आज भी बहुत सारी, कम से कम 4 जगह पे शादी है। आप देख सकते हैं ये पूरे कुर्सी का ढेर लगा रखा है। चलिए चलते हैं, अभी नाश्ता रेडी हो रहा है। ये है सुबह का ब्रेकफास्ट, पोहा, उसके अंदर थोड़ा सा सेव भी डालते हैं। हाँ, अभी ये गाठिया थोड़ू आप जो थोड़ू सा थोड़ू, बस 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 एक खाजली आप ही दे जो। इसको खाजली बोलते हैं, पता नहीं आप लोग क्या बोलते हैं इसको। ये है जैन स्पेशल खाखरा, मसाला खाखरा और सादा खाखरा। और ये घी है खाखरे पर, इसे घी लगाते हैं, उसके बाद ये थोड़ा सा मसाला छिड़कते हैं और ये खाखरा खाना है। चाय कॉफ़ी जिसको जो चाहिए वो मिल जाता है ऐसा। मस्त लगा, मस्त लगे। बादल को बरसने से, बिजली को चमकने से कोई भी रोक न पाएगा, कोई भी स्माइल तो आप पतिया भी आसान बनते ही फूलों को महक। Arya and Sumaria family welcomes you. मन का मीत। सिंपली सिविल मैरिज है और इधर 2 पैर में, मतलब शादी के बाद तुरंत रिसेप्शन। कोर्ट मैरिज है और साथ ही साथ रिंग सेरेमनी भी है और इसी स्टेज सजाया हुआ है उधर रिसेप्शन, वो भी 2 पैर का। अभी सब लोग इंतजार कर रहे हैं दूल्हे के आने का। बने रहिएगा वीडियो के साथ में, जोरदार एंट्री आने वाली है अभी। हाय સૌને વિનંતી ટૂંક સમયમાં આપણે આ સુપ્રસંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. નાસ્તો ચા પાણી કોફી ગ્રહણ થઈ ગયા હોય તો હવે આપ સ્થાન પર વિરાજમાન થશો. इधर फटाके की तैयारियां हो रही है। वो जलने वाले फटाके नहीं, सिर्फ फूटने वाले और बबल्स होने वाले हैं। હાલો और अभी जस्ट एंट्री होने ही वाली है। बने रहिए मेरे वीडियो के साथ में। થોડી
મિતના મિલનને આપણે હૃદયપૂર્વક અહીં વધાવીશું. જ્યારે એમનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે તેઓ સ્ટેજ પર પધારી રહ્યા છે. આપણે આપણા સૌ સ્થાન પર બેસીને ત્યારે જ કહ્યું કે તમારા અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. એવા ફૂલોના સ્વાગત સાથે મન કા મિતનું મિલન અહીં સ્ટેજ પર થઈ રહ્યું છે અને એના આપણે હૃદયપૂર્વકના સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે આપણે એમને જોરદાર તાળીઓથી એક વખત ફરી વધાવશું અને એમને આશીર્વાદ આપીશું. જામનગરમાં અત્ર તત્ર સર્વત્ર એટલે કે લલિતભાઈ જોશી. થેન્ક યુ. અને હવે જ્યારે મંચ પર પધારી ચૂક્યા છે ત્યારે પારંપરિક બધી વિધિઓ આપણે સંપન્ન કરીશું. સૌ પ્રથમ સરસ મજાની રિંગ સેરેમની. હવે કોણ કેવા ગોઠવણીએ ઊભું રહીએ છે એ આપણે જોશું, પણ એ નથી જતા ને રિંગ સેરેમનીમાં. આમ તો ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી છે, પણ આજે જ્યારે પ્રેક્ટિકલ કરવાનો વારો આવ્યો છે ત્યારે આપણે પણ એ આનંદ માણીશું. થેન્ક યુ. આજનું આ શુભ પ્રસંગ પડશે. આ તમે જુઓ છો ને હોર્ડિંગ્સ કેવી રીતના સરસ લાગી ગયું છે. લોગો આ તો એક બ્રાન્ડ નેમ થઈ ગઈ છે. ક્યાં ગયા વિનોદભાઈ? એક આ બ્રાન્ડ ઉપરથી એક નવો લોગો બહાર પડીને કંપની બહાર પાડી દેજો. નવી પ્રોડક્ટ મનકાબેન. સરસ લોગો બની ગયો છે. સરસ એમનું આગમન છે. સરસ રીતે આપણે એમને વધાવ્યા અને હવે રિંગ સેરેમની તરફ આપણે આગળ જઈએ. આમ તો માં સાથે આમનો મેળ ઘણો છે. જોયું આપણે હમણાં જ મેં જોયું બ્રહ્મચંદભાઈ, ખાસ વિનોદભાઈ, કે મન સાથે એમના મેળ ઘણા છે. ઘરમાં પણ મન મિત છે. મનવી આવી અને મહાદેવ કોર્પોરેશન એમની કંપની છે એટલે મન સાથે હંમેશા મ સાથેના મેળાપ. અને જ્યારે આ માનવ રૂપી આપણા મહેરામણ અહીંયા ઉમટ્યું છે ત્યારે આ મોર્નિંગને આપણે બહુ જ મનપૂર્વક માણીએ. બહેરાવી અને આ રિંગ સેરેમનીનું આપણે સેલિબ્રેશન કરીએ અને એટલા જ હર્ષોલ્લાસથી, તાળીઓથી અને હૃદયના ભાવથી એમને આપણે વધાવીશું. કદાચ તમારા ફોટોગ્રાફર વચ્ચે આવતા તો આવવા દેવાના, કારણ કે આ કેપ્ચર કરવાનું છે. તમે ઊભા થઈ જાય પાછળ, બીજું ન દેખાતું હોય તો બધા લોકો. કારણ કે એમને આ દ્રશ્ય માણવું પણ આપણા માટે આનંદની વાત છે, પરિવાર માટે. એવું હોય તો મમ્મી પપ્પા બધાના અહીંયા સ્ટેજમાં સાઈડમાં આવી જાય. બંનેના બધે તો બેની વચ્ચેથી અહીંયા આવી જાવ સાઈડમાં.
આવો. આપણા મનવી અને મિત એટલે કે મનકા મિતનું ઓફિશિયલ મિલન કે જેને કહેવાય ને કે કાગળ ઉપરનું પણ મિલન હવે આપણે કરી રહ્યા છીએ, પાકે પાયે થતું હોય છે. આપણી કોર્ટ વિધિ સિવિલ સેરેમની જે આજનો આપણો આ પ્રસંગ છે. માન્ય શ્રી એડવોકેટ સાહેબ અને નીતિન પધારી ચૂકી છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને હું એમની સાથે જેમના હૃદયનું આજે મિલન થવાનું છે, મનનું તો મિલન થઈ ગયું છે, એમના મિત હૃદયના મિલન માટે સરસ મજાની ટ્રેન લઈ અને આવી ગઈ અને સિગ્નેચર કરી દઈએ એટલે કાયમી પાકે પાડ્યો એવી પોતા જોડ જેવું મિલન થઈ જાય. સિવિલ સેરેમની છે, પરંતુ ગોરમહારાજની પણ સાક્ષી હોવી જોઈએ. તો ગોરમહારાજશ્રીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અહીં સાક્ષી માટે ઉપસ્થિત છે. તેઓ ઉપસ્થિત રહેશે અને ગોરમહારાજ સરસ મજાની વરમાળા આપી રહ્યા છે. તો બંને કે એકબીજાને વરમાળા અર્પણ કરે. અહીં સરસ મજાની વરમાળા એટલે એ પણ આપણી પારંપરિક વિધિ જે સરસ મજાના સફેદ ફૂલોથી બનાવવામાં આવી છે. હું વિનંતી કરીશ શ્રીમતી રંજનબેન તુષારભાઈ અને તુષારભાઈ મોગલલાલ શાહ તેમજ ભારતીબેન વિનોદભાઈ પ્રેમચંદ આ બંને પરિવારના વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પરિવારજનો માતા પિતા બંનેના તાળીઓથી બનાવી લઈએ નવદંપતીને જ્યારે આ વિધિ સંપન્ન થઈ ગઈ છે. ખાસ કરીને વરમાળા એકબીજાને પહેરાવી છે અને હવે હૃદયનું મિલન થઈ ચૂક્યું છે ત્યારે આપણે આજની આ સિવિલ સેરેમની તરફ પણ જઈ રહ્યા છીએ. માનનીય વકીલ સાહેબ પધારી ચૂક્યા છે અને એમના આપણા બંનેના સાક્ષીઓ એટલે કે ઈશિતા અને વિનેશભાઈ પણ છે અને પરિવારના માતા પિતાઓ શ્રી અને પરિવારજનો પણ સાથે છે. એ બધાના સાક્ષી ભાવે અને આપની સૌની ઉપસ્થિતિમાં આપણે વિધિવત સિવિલ સેરેમની કરવા જઈ રહ્યા છીએ. તો હું વકીલ સાહેબને વિનંતી કરીશ અને ગોર મહારાજશ્રીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી અને આ વિધિ સંપન્ન કરે. અને આ વિધિમાં પરિવારજનો જે મા બાપ છે કે ભાઈ બહેન એ અહીંયા સાથે જોડાય. સિગ્નેચર અંકિત થઈ રહ્યા છે. બંનેના સાક્ષીઓ પણ ઉપસ્થિત છે અને એનાથી વિશેષ આપણે સૌ જ્યારે સવારે પધાર્યા છીએ આપણે સૌ પણ આ સાક્ષી ભાવ બનવાનો એક આનંદ અનેરો છે. આજનો આ પ્રસંગ આપણા માટે એટલે કે બંને પરિવાર માટે તેમજ તમામ સ્નેહીઓ માટે મનકા મિતનું મિલન એટલે કે માનવી અને મિત્રનું જે મિલન થઈ ગયું છે. ખાસ કરીને બંને પરિવાર એટલે કે શ્રીમતી રંજનબેન તુષાર અને તુષાર મોગલલાલ શાહ
તેમજ ભારતીબેન વિનોદ પ્રેમચંદ હરિયા આ બંને પરિવારોના આજે સુહૃદ મિલન પ્રસંગે આપ સૌ પધાર્યા છો ત્યારે અહીં સરસ મજાનો આ વિધિવત આપણે અહીં કાર્યક્રમ કરી રહ્યા છીએ સિવિલ સેરેમની. બંને સરસ મજાની સિગ્નેચર કરી રહ્યા છે કે જે જીવન પર્યંત એમના માટે બહુ જ ટાંકીનો ભાવ બની રહેશે અને આપ સૌ પણ અહીં ઉપસ્થિત છો એટલે એક સરસ મજાનો શુભ સમન્વય આજે બંને પરિવારના આંગણે બંને પરિવાર એટલે કે પૌત્રી શ્રીમતી સવિતાબેન મગનલાલ અને મગનલાલ જીવરાજ શાહ અને દીકરી શ્રીમતી રંજન તુષાર અને તુષાર મગનલાલ સાની મનવી અને સાથે મિત જેનું મિલન થઈ રહ્યું છે ભારતીબેન વિનોદભાઈ પ્રેમચંદ હરિયા પરિવાર નિમિત્ત એમના બંનેના મિલન પ્રસંગે આપણે સૌ મનતા મિતનો આ પરણ્ય પ્રસંગ ઉજવી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત પોતાના સ્થાન પર બિરાજમાન થઈ અને તાળીઓથી વધાવી લઈએ આ આખી સ્થિતિને અને સરસ મજાના હર્ષોલ્લાસથી આપણે એમને આ નવદંપતિ જે નવજીવન પથ ઉપર પોતાના પગરવ માંડી રહ્યા છે તે પગરવને આપણા પથદર્શક બની અને એમને વધાવીએ. વિનેશ અને ઈશિતાબેનની જવાબદારી સૌથી વધુ મા બાપ પછીની વધી ગઈ છે. હવે કાંઈ બે હાચવવાના છે બેને. કે બે એવા હોશિયાર છે કે બેને હાચવી ગયા છે. આપણે હંમેશા સારા પ્રસંગોનું સેલિબ્રેશન કેક દ્વારા કરીએ છીએ અને સરસ મજાની કેક અમે બનાવી છે એમના માટે અને કેક કટિંગ સેરેમની થઈ રહી છે. ત્યારે પણ બધા સાથે પોતપોતાની સાથે પોતાની જગ્યાએ ઉભા રહી અને જોરદાર તાળીઓ વધાઈ દે. હા મહારાજશ્રી તમારી સાક્ષી બાજુમાં આવી જાઓ. આપના આશીર્વાદ સૌપ્રથમ તો હંમેશા નવદંપતિને ગુરુ મહારાજના જ આશીર્વાદ હોય તો આપના આશીર્વાદ શણગારે છે. સરસ મજાની સફેદ રૂપાળી આ કેક અહીં આપવામાં આવે છે અને કેક કટિંગ થશે ત્યારે એટલી જ મુલાયમ તાળીઓ પણ આપણે હોવી જોઈએ. કેક જેટલી અમારા ચારુબેનનો અતિ ઉત્સાહ છે. એમના વિડીયો બનાવીને મૂકી રહ્યા છે સરસ મજાના. ચારુબેન સર થેન્ક યુ વેરી મચ. ભાઈબંધ અવાજ કીરા વગર બેઠા છે. ભાઈબંધ બધા મતના સરસ મજાની કેક અહીંયા મુલાયમ સફેદ અને ગુલાબના ફૂલોથી સજાવેલી મનના મિત્રની એટલે કે બધાના મિલન માટેની કેક અને આ અને મ્યુઝિક ભાઈ સરસ મજાનું કેક કટિંગ મ્યુઝિક કરવાનું
આવી રહી છે અને એના મમ્મી પપ્પાને આપણે કહેવાય કે બોલતેમાં મોઢું બગાડીને એની પપ્પાનું મોઢું તો બગાડી જ નહીં રૂમાલ આપો ઇન્સ્યુલેશન લઈ લે હવે સૌ દરેક પોતાના સ્થાન પર વિરાજમાન થઈ જશે. આપણે સરસ મજાનું પરફોર્મન્સ આ બંને નવદંપતીઓ માટે અમે તૈયાર કર્યું છે. આવે છો મારા ફોટામાં આવે, ચિંતા ન કરજો. સૌપ્રથમ આપણે ડાન્સ પરફોર્મન્સ નિહાળશું અને ત્યારબાદ આપણે રિસેપ્શનની વિધિ શરૂ કરીશું. એટલે સૌ મહેમાનોને વિનંતી કે પોતાના
પોતાના સ્થાન પર વિરાજમાન થઈ જાય અને આજના આ પ્રસંગે એટલે કે અંગની ગીતના મમતા મિલન પ્રસંગે આપણા પરિવારની ધ્રુવી અને નિધિએ સરસ મજાનું એક પરફોર્મન્સ તૈયાર કર્યું છે. બહુ મેલોડિયસ સોંગ છે અને એ સોંગ ઉપર સરસ મજાના ડાન્સ તૈયાર કર્યા છે. તો થી ઘરમાં રોનક વધી ગયું. અમારી લાઈફમાં આવવા માટે થેન્ક યુ. અમારી મંડી ક્યારે આટલી મોટી થઈ ગઈ અમને ખબર જ ના પડી. અને આજે એ દિવસ આવ્યો જ્યારે એને એનો રાજકુમાર મળી ગયો.
ગરબાને આપણે સરસ વધાવીએ. ડીજે ડાન્સ તો ઓલવેઝ રોકિંગ છે જ, પણ ગુજરાતીઓ ગરબાને ભૂલે. રેડી સ્ટાર્ટ. તો હો જાય ગરબા. હા ભાઈ. કે મન સાથે એમના મેળ ઘણા છે. ઘરમાં પણ મન મિત છે, મનવી આવી અને મહાદેવ કોર્પોરેશન મ સાથેના મેળાપ અને જ્યારે આ માનવ રૂપી આપણા મહેરામણ અહીંયા ઉમટ્યું છે ત્યારે આ મોર્નિંગને આપણે બહુ જ મનપૂર્વક માણીએ. આપણે રિંગ સેરેમની કરી રહ્યા છીએ સર. અરે તમે ભાઈ હવે રિંગ સેરેમનીમાં થોડાક આગળ આવી જાઓ કે આ બધાને આ ફૂલ નડે છે, બહુ આનંદ આવે. અહીંયા આગળ આવશો ને તો અહીંયા આગળ આવીને આમ શું છે કે હાલ રિસેપ્શન ચાલુ થઈ ગયું છે અને વર વધુને શુભેચ્છા પાઠવવા માટે લાંબી લાંબી લાઈનમાં લોકો ઊભા રહી ગયા છે. નથી મિંગલ ઓલા નથી નથી આવી ગઈ. ચારું નથી કરતો ને માળા નથી જપતો. હે હા
ये फोटोग्राफर ऊपर हो ही जाएगा। ये अभी फूड तैयार है हमारा स्पेशली वो वस्तु गुजराती में गरमा गरम जलेबी तैयार થાય છે લગ્નનું જમણ હોય એટલે કાંઈ ઘટે જ નહીં જેસીબીનો તાવડો મૂક્યો છે આ જલેબી ફ્રાય થાય છે ફરસાણ માટે લીલી ચટણી તો જોઈએ ખજૂરની ચટણી સમોસા પનીરનું ગરમ શાક કન્ટિન્યુ આ સિસ્ટમથી ગરમ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો आज મિક્સ કઠોળ चपाती हमें आ रही है साथ ही बटर रोटी आज बटर पर लगावવામાં આવે છે અને ગરમા ગરમ પીરસવામાં આવે છે અને ગુજરાતી રોટલી અહીંયાથી જૈન ગ્રેવી તૈયાર થઈ જાય અને તરત જ જૈન ફૂડ રેડી થઈને ત્યાં આવી જાય દિલ્હી ચાટ સાથે વધારાના મસાલા જો બધું રાખવું હોય કોઈને એડ કરવું હોય તો કરી શકે છે પછી મેઇન કાઉન્ટર અહીંયા દહીંવાળા તૈયાર થઈ ગયા છે જીરા રાઈસ દાલ ફ્રાય સાથે છાશનું કાઉન્ટર પણ છે ત્યાં છાશ પછી છાશ તો જોઈએ કેમ કે ધરતીની અમૃત યુટ્યુબર છે એના લાગશે એમાં પછી આમ બોલી હા બકવાસ હા સરસ ને તમે દેખાવ ને અંદર યુટ્યુબમાં બધા જોવે ને તમારા બધા સગાવાલા પણ હાય